જામનગરના બહુચર્ચિત રાણપરિયા પરિવારના સભ્યોએ જીવન ટૂંકાવવા કેસમાં રાણપરિયા પરિવાર છે તે 3 દિવસ પહેલા ખોડલધામના શરણે પહોંચ્યા હતા। લોઠિયા ગામે 30 દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના બની, જેમાં મેઘનાબેન રાણપરિયા, જલ પટેલ સહિત પરિવારના 21 સદસ્યોએ જીવન ટૂંકાવવાની જાહેરાત કરી અને ઊહાપોહ મચી ગયો। ત્યારે ન્યાય માટે હવે આ પરિવાર છે તે ખોડલધામ પહોંચ્યો છે। રાણપરિયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તથા અન્ય ટ્રસ્ટી છે તેની સાથે બેઠક થઈ અને રાણપરિયા પરિવારે પોતાની મુખ્ય 3 માંગોની આ રજૂઆત કરી છે। ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દ્વારા પરિવારને ખાતરી અપાઈ કે ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રીને નરેશભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળ મળશે અને રાણપરિયા પરિવારને થતી હેરાનગતિથી અવગત કરાવશે। ખોડલધામ વતી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે રાણપરિયા પરિવારને ન્યાય અપાવવા ખોડલધામ હંમેશા ખડે પગે તેમની સાથે છે। બીજી તરફ રાણપરિયા પરિવારે જણાવ્યું કે અમે ખોડિયાર માતાના શરણે છીએ, તેમની સામે નહીં। અમને પૂરો વિશ્વાસ છે કે સમાજના આગેવાનો અમારી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશે। આ બેઠકમાં રાણપરિયા પરિવાર અને ચેરમેન નરેશભાઈ પટેલ સાથે ટ્રસ્ટી મંડળ, પાટીદાર આગેવાન જેનીબેન ઠુમ્મર, દિનેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ કથિરિયા, મનોજભાઈ પનારા, વરુણભાઈ પટેલ, અમિતભાઈ ઠુમ્મર સહિતના આગેવાનો છે તે હાજર રહ્યા હતા। મહત્વનું છે કે આ પરિવાર દ્વારા સાંસદ પૂનમબેન માડમ પર આરોપ કરાયા છે કે તેમના કહેવાથી પોલીસે તેમના પરિવારજનો પર અત્યાચાર કર્યો છે। આ સાથે જ પરિવારે આરોપ લગાવ્યો કે આઈજી સુધી રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં નથી ભરાયા। હાલ તો આ રાણપરિયા પરિવાર છે તેના દ્વારા ખોડલધામના ટ્રસ્ટીઓને રજૂઆત કરાઈ છે અને ટ્રસ્ટીઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવાની હૈયાધારણા આપી છે। ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચ્યા બાદ શું કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે। આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।